અમે સમગ્ર કનેક્શનના પરિવાર ભાવનગર જિલ્લો આજે મહાવીરસિંહ સિંધવનો જે બનાવ બન્યો હમણાં ગત 9 તારીખના રોજ અમદાવાદમાં, એ બાબતે બધા એકઠા થયા હતા અને ચર્ચા વિચારણા કર્યા બાદ અમે આ વિડીયોના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે એ બાબતમાં યોગ્ય તપાસ કરવામાં આવે, કેમ કે જે રીતના બનાવ બન્યો છે, જે દર્શાવવામાં આવ્યું છે, એ ખરેખર સત્ય અમને લોકોને લાગતું નથી. એમાં કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું છે. તો માનનીય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહપ્રધાન સાહેબ તેમજ બોપલ વિસ્તારના જે પીઆઈ સાહેબ છે, એમને અમારી નમ્ર રજૂઆત છે કે આ બાબતની યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે, તટસ્થ તપાસ કરવામાં આવે અને જે કંઈ પણ રહસ્ય એ પાછું છુપાયેલું છે એ બહાર કાઢીને આપવામાં આવે. બીજી વાત કે મહાવીરસિંહને આ લોકો જે મીડિયાવાળા અમુક લોકો જે ગેંગસ્ટર તરીકે ચિતરે છે, પરંતુ મહાવીરસિંહ પોતે આર્મીમાં જઈ આવેલા છે, દેશની સેવા કરીને આવેલા છે અને જે લોકો તમે આક્ષેપો કરો છો એ આક્ષેપો સાબિત નથી થયા, માત્ર ને માત્ર આક્ષેપો છે. તો એને તમે એ રીતના ચિતરી ન શકો. જ્યાં સુધી ગુનો સાબિત ન થયા ત્યાં સુધી તમે કોઈને ઉપર એવી રીતના તમે ન કહી શકો કે ગેંગસ્ટર છે કે આ હતા કે એવું કંઈ ન કહી શકો. તો પ્લીઝ એ બાબતમાં પણ મીડિયાવાળા ધ્યાન રાખો. જય મા ભવાની, જય મા કનૈયા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.